સ્પીડ ઓફ 90 રેડી. ત્યારબાદ આંક 13થી ફરિયાદી જિજ્ઞેશભાઈ નરેન્દ્રભાઈને સોગન ઉપર તપાસવામાં આવેલ છે. તેઓએ પોતાની જુબાનીમાં જણાવેલ છે કે બનાવ 13 વર્ષ પહેલાં બનેલો. બનાવ તેના નાના ભાઈ દીપકભાઈ પાસે બનેલો. દીપકભાઈના મિત્રએ આવીને જણાવેલ કે તમારા ભાઈ દીપકને અકસ્માત થયેલ છે. તેથી દીપકભાઈને ફોન કરતા તે કોઈ અજયભાઈ નામના વ્યક્તિએ ઉપાડેલ અને જણાવેલ કે તમારા ભાઈને હાથે પગે વાગેલ છે. સરકારી દવાખાને સાણંદ મુકામે આવેલ છીએ અને માથામાં વધુ ઈજા થયેલ હોય VS હોસ્પિટલમાં લઈ જઈશું. તેથી VS હોસ્પિટલમાં ગયેલ. તેમના ભાઈને જોતા શરીરે ઈજાઓ થયેલી જે બાબતે ફરિયાદ આપેલી. તેમના ભાઈને મોટરસાયકલને એક ઉના કાર સાથે અકસ્માત થયેલાનું જણાવેલ. તેનો નંબર ખબર નથી, ગતિ શું હતી તેની ખબર નથી તેવી હકીકત જણાવતા વિદ્વાન APP શ્રી દ્વારા તેમને ફરી ગયેલા જાહેર કરી ઉલટ તપાસ કરવા છતાં કોઈ સમર્થનકારી હકીકત નીકળી આવતી નથી. બચાવ પક્ષે ઉલટ તપાસમાં જણાવે છે કે આરોપી સાથે રાજી ખુશીથી સમાધાન થઈ ગયેલ. બનાવ નજરે જોયેલ નથી. પેરેગ્રાફ. આમ આ કામે રજૂ થયેલ સમગ્ર પુરાવાનું મૂલ્યાંકન કરતા સદર કામે તપાસવામાં આવેલ આંક 13થી ફરિયાદી જિજ્ઞેશભાઈએ પોતાની જુબાનીમાં જણાવેલ છે કે તેમના ભાઈ દીપકભાઈને અકસ્માત થયેલ તેની જાણ તેના મિત્રએ કરેલી. તેઓએ દીપકભાઈ પાસે હોસ્પિટલ ગયેલા ત્યારે જોયું તો શરીરે હાથે પગે ઈજાઓ થયેલી હતી. તેઓને જાણવા મળેલ કે તેમના ભાઈની બાઇક સાથે કોઈ યુનો કાર અથડાવતા અકસ્માત થયેલ. તેની નંબર ખબર નથી તેવી હકીકત જણાવેલ છે. આમ ફરિયાદીની જુબાનીથી ફરિયાદવાળો બનાવ બનેલો અને સાહેબ દીપકભાઈને ઈજા થયેલાની હકીકત બહાર આવે છે. પરંતુ અકસ્માત કરનાર કારનો નંબર, કાર ચાલકની ઓળખ, કારની ગતિ, કાર ચાલકની બેદરકારી વગેરે બાબતે કોઈ હકીકત બહાર આવતી નથી અને ઉલટ તપાસમાં જણાવે છે કે આરોપી સાથે સમાધાન થઈ ગયેલ છે. બનાવ નજરે જોયેલ નથી. આમ ફરિયાદીની જુબાનીથી ફરિયાદી હકીકતને સમર્થન મળતું નથી. તેમજ આ કામે આંક 6થી પંચ સાહેબ ડાયાભાઈ ખેંગારભાઈને તપાસેલ છે. તેઓની જુબાનીથી આંક 7થી રજૂ ગુનાવાળી જગ્યાનું પંચનામાની હકીકતે સમર્થન મળતું નથી, જેથી સદર પંચનામું પુરવાર થતું નથી. તેમજ આંક 17થી મેડિકલ સર્ટિફિકેટ રજૂ થયેલ છે જે ફરિયાદ પક્ષે પુરવાર કરેલ નથી, જેથી આ કામના આરોપી સામે આક્ષેપાયેલ ગુનો ફરિયાદ પક્ષે નિઃશંકપણે પુરવાર કરી શકેલ નથી. અત્રેની અદાલત દ્વારા ફરિયાદ પક્ષના પડેલ પુરાવાથી ફરિયાદ પક્ષે આરોપી સામેનો કેસ પોતાને નિઃશંકપણે સાબિત કરવામાં સદંતર નિષ્ફળ નીવડેલ હોય, જેથી મુદ્દા નંબર 1નો જવાબ નકારમાં આપી મુદ્દા નંબર 2 માટે નીચે મુજબનો આખરી હુકમ કરવામાં આવે છે. પેરેગ્રાફ. તેમના પંચનામાની નકલ બતાવતા તેમાં પંચ 2 તરીકે પોતાની સહી ઓળખી બતાવે છે. તે સહી કોણે કઈ બાબતે કરાવેલી તેની તેમને ખબર નથી.